ગાય દીધું ઊંધું જતું થઈ ગયું ગાય દીધું। આજ રોજ વયવંદના કાર્ડનો વોર્ડ નંબર 3 માંધાતા મંદિર ખાતે વિતરણ કરવાનો કાર્યક્રમ રાખેલ હતો। આ કેમ્પ આપણે 19/7/2025 રોજ રાજ્યસભા સાંસદ કેસરી દેવસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ જીનપરા મુકામે કરવામાં આવેલ હતો। આપણે વોર્ડ નંબર 3માં 100% કામગીરી પૂર્ણ કરેલી છે વયવંદનાની, અને બધા મિત્રો અને આપણા ગ્રુપના બધા લોકોએ ખૂબ જહેમત ઉઠાવી અને આ કાર્યક્રમને સફળ બનાવેલ છે। અને કોઈ પણ વ્યક્તિને પ્રિન્ટ કઢાવી લેમિનેશન કરાવી અને ઘર બેઠા આપણે કાર્ડ ઇસ્યુ કરેલું છે 161 લોકોને। જી વોર્ડ નંબર 3ના જ 161। હા, મિલ પ્લોટમાં પણ આ જ રીતે આપણે વિતરણ કરવાનું છે। ખડીપરામાં પણ આ જ રીતે આપણે પ્રિન્ટ કઢાવી લેમિનેશન કરીને આપવાના છે। હા, કાર્ડ કઢાવવામાં આ લોકો જો ડોક્ટર કાર્ડ કાઢે ને એટલે એ લોકો આપણને PDF કરીને પ્રિન્ટ મોકલે, પછી આપણે લેબમાં જઈને પ્રિન્ટ કઢાવી અને લેમિનેશન કરીને આપણે સંપૂર્ણ કાર્ડ કમ્પ્લીટ કરીને આપણે આ લોકોને આજે વિતરણ કરેલ છે। શું લાભ શું મળે છે આ કાર્ડમાં? ડોક્ટર હોસ્પિટલની અંદર આપણે સરકારીમાં જાય કે આયુષમાં હોસ્પિટલ છે એમાં ઓપરેશન છે નાના મોટા, પછી આયુષ્યમાન કાર્ડની અંદર અત્યારે બહેનો માટે ડિલિવરીની સારવાર છે, પછી ટૂંકમાં નાની મોટી સારવારથી લઈ મોટી સારવાર સુધી જે હોસ્પિટલમાં સરકારે નક્કી કરેલ છે બધી હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડ વયવંદના બધાને લાભ એમાં પૂરો મળે છે। અને એમાં એનું લિસ્ટ પણ આપેલ છે કે આટલી હોસ્પિટલમાં વયવંદનાનો લાભ મળશે લાભાર્થીને। શું નામ તમારું? મારું નામ છે પટેલ ઇકબાલ, આયુષ્યમાન આરોગ્ય મંદિર જીનપરા। આજ રોજ જીનપરા વોર્ડ નંબર 3 માંધાતા મંદિર ખાતે વયવંદના કાર્ડનું વિતરણ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। થોડા દિવસ પહેલાં જીનપરા વોર્ડ નંબર 3 ખાતે વાંકાનેર મહારાણા અને રાજ સાહેબ શ્રી રાજ્યસભાના સાંસદ શ્રી કેસરી દેવસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ખાસ કરીને આ કાર્ડનો હેતુ એ છે કે કોઈ પણ મોટી ઉંમરના જે વૃદ્ધ લોકો છે એને હેરાનગતિ ન થાય એ માટે અમે ભાજપના કાર્યકર્તા અને આ વિસ્તારના આગેવાન રમેશભાઈ મકવાણાની હાજરીમાં અને ખાસ કરીને આ કાર્યક્રમમાં તમામ ભાજપના કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી। અને મેઇન હેતુ એ હતો કે વાંકાનેરના કોઈ પણ વૃદ્ધ માણસને પોતે તકલીફ ચાલવાની પણ અમુક માણસોને તકલીફ હોય, એટલા માટે અમે વિસ્તારમાં ઘરે ઘરે જઈને આ બધાને કાર્ડ આપેલા છે।